હવામાન વિભાગની આગાહી છે અને આગામી 5 જૂન સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહી શકે। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ રહેશે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, એટલે આગામી કલાકોમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે। બોતેર કલાક હજુ આવશે ભારે વરસાદ। ત્રણ સિસ્ટમ એક સાથે ત્રાટકશે। તોફાની વરસાદથી સાવધાન। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસી શકે છે ભારે વરસાદ। હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ। પડી શકે છે 5 ઇંચ સુધી વરસાદ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો અને હજુ પણ આગામી 72 કલાક સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ ત્રાટકે તેવી આગાહી છે। ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસે તેને હજુ થોડા દિવસોની વાર છે, પરંતુ એ પહેલા જ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની સાથે સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। આ સાથે વીજળી પણ પડી શકે છે અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। આગામી 48 કલાક સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। રાજ્યમાં હાલ 3 સિસ્ટમ સક્રિય છે। 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્सની અસર હાલ राज्य में જોવા મળી રહી છે। आज और कल के लिए ऑरेंज अलर्ट जारी है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन के लिए। और डे 3 और डे 4 के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और जो कलर की बात करेंगे वार्निंग कलर की, तो डे 3 और डे 4 के लिए येलो कलर जारी है। અંબાલાલ પટેલની સૌથી ડરામણી આગાહી। કરા સાથે વરસી શકે છે મુશળધાર વરસાદ। પ્રચંડ ગાજવીજ અને ભારે પવન પણ ફૂંકાઈ શકે। હવામાન વિભાગની આગાહી બાદ હવે આપને અંબાલાલ પટેલની આગાહી બતાવીએ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ જોવા મળ્યો છે। આગામી 5 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં આવો જ વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। આ વખતે કરા સાથે વરસાદ વરસી શકે છે। એટલું જ નહીં, પ્રચંડ ગાજવીજ અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। 5 જૂન સુધી મોટાભાગના જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। રોહિણી નક્ષત્રને કારણે ભારે પવન ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે। હજુ પણ તારીખ 5 જૂન સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। સખ્ત પવનોના તોફાનો થવાની શક્યતા છે। વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવાની શક્યતા છે। કેટલાક ભાગમાં કરા પણ પડવાની શક્યતા છે। ખાસ કરીને તારીખ 2-3 જૂનથી વરસાદ વધવાની શક્યતા છે। હવે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તેને લઈને પણ અંબાલાલ પટેલ અનુમાન વ્યક્ત કર્યું છે। સાંભળો આપના જિલ્લામાં કેવો પડશે વરસાદ। વરસાદ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હારીના ભાગોમાં ક્યાંક થવાની શક્યતા રહે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ક્યારેક કદાચ હળવો વરસાદ થઈ શકે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને હમણાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 5 તારીખ સુધીમાં તો સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વ્યાપક પ્રી મોન્સૂન વરસાદ નોંધાયો છે. મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે અને કાળઝાળ ગરમીથી લોકોને મોટી રાહત આપી છે. ધંધુકામાં 3.74 ઇંચ, ઉમરપાડામાં 2.76 ઇંચ, ખેડામાં 1.73 ઇંચ, માતરમાં 1.57 ઇંચ, લખતરમાં 1.57 ઇંચ અને નડિયાદમાં 1.46 ઇંચ વરસાદ વરસ્યો. આમ તો આ વર્ષે રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે તેવી આગાહી છે. જો કે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. બ્યુરો રિપોર્ટ, TV9.